નમસ્કાર મિત્રો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલાં અગત્યનું ડિસ્ક્લેમર કે આ વિડીયોમાં માત્ર ને માત્ર આપણે જે ચર્ચા કરીએ છીએ એ એજ્યુકેશન માટે છે. કોઈ પણ જાતની કોલ ટિપ્સ છે નહીં. માર્કેટની અંદર રિયલ મનીથી જો તમારે ટ્રેડિંગ કરવું હોય તો તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને પછી જ કરવું. હા, આપણા વિડીયો જોઈ અને તમે તમારા પેપર ટ્રેડિંગ એપમાં અથવા તો બેક ટેસ્ટિંગ કરી શકો અને એજ્યુકેશન મેળવી શકો. હવે જોઈએ કે જે ગઈકાલે આપણે પ્રેડિક્ટ કર્યું હતું કે ભાઈ આવું થઈ શકે, તો કેવું રહ્યું મિત્રો આજનું ટ્રેડિંગ સેશન? મારા મત મુજબ જો ડિસિપ્લિન નહીં રાખ્યું હોય તો તકલીફ 100% પડી હશે. કેટલા ટકા? 100%. રીઝન એ છે કે માર્કેટ રેન્જમાં હતું અને ગઈકાલે મેં તમને એલર્ટ પણ કર્યા હતા કે 25,803 આ રજિસ્ટન્સ છે અને 25,640 આ સપોર્ટ છે. માર્કેટ નીચે ઓપન ગેપ ડાઉન થયું અને અહીંયાથી શું થઈ ગયું? ડાઉન મારીને અપ સીધું એક વન સાઇડેડ જતું રહ્યું અને ત્યાંથી માર્કેટ કમ્પ્લીટ રેન્જની અંદર ફસાણું. જ્યાં સુધી આ કેન્ડલનો બ્રેકઆઉટ નથી થયો ત્યાં સુધીમાં જો અહીંયા કોઈ પણ મિત્રોએ ટ્રેડ કર્યા હશે આ એરિયામાં, તો લોસ સિવાય કંઈ હાથમાં આવ્યું હશે નહીં. હવે આપણે એક મહત્વની વાત કે જે મિત્રો આજે ઓવર ટ્રેડિંગમાં ફસાણા હશે એના માટે. હવે કોલની અંદર આપણે એક ચર્ચા એવી હતી, આ બે લેવલ જે છે ને કોલના, એને તમે ભૂલી જાઓ. આ કાલે હતા નહીં. મેં તમને કોલના પ્રીમિયમમાં એવું કીધું હતું કે ભાઈ 150ની ઉપર, ક્યાં 150ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે અને ફરી આપણે અહીંયા ડીપ આવીને ક્યાંય પણ લેવા મળે તો આમાં એન્ટ્રી કરશું. નહીતર આ પ્રીમિયમની રાહ આપણે આ એરિયામાં જોશું. બરાબર? તો કંઈક તો વિચાર્યું હશે ને ભાઈ. એટલું ઇઝીલી સ્ટેટમેન્ટ આપી દીધું હશે નહીં. બરાબર? આ એરિયામાંથી માર્કેટ બાઉન્સ બેક કર્યું. બરાબર? અને ક્યાં સુધી ગયું? તો કે ક્લોઝિંગ સુધી. તો આની અંદર ડાયરેક્ટ વન વેમાં ટ્રેડ બનતો નથી. એક મિત્રનો મેસેજ આવ્યો કે સાહેબ આ જગ્યાએ પિન બાર બની હતી, બરાબર, અને મેં ટ્રેડની અંદર એન્ટ્રી લીધી હતી, પણ આ આપણું લેવલ છે નથી, આ આપણું લેવલ છે નહીં. બરાબર? હા, આ જગ્યાએ પિન બાર બની છે ને એ વેલિડ છે. શું કામ વેલિડ છે? કેમ કે આ વસ્તુ મેં તમને સમજાવેલી છે કે કોઈ પણ માર્કેટ જ્યારે બીઓએસ કરે તો ફરી પાછું એ પોઈન્ટને રિટેસ્ટ કરે. બરાબર? તો આ રિટેસ્ટ છે અને ત્યાંથી આ હાઈ સુધીનો ટાર્ગેટ છે. એક મસ્ત મજાની એન્ટ્રી અહીંયા હતી. બરાબર? જેને સમજાય એને. બાકી કોઈ પણ જગ્યાએ લેવલ સિવાય તમને પિન બાર મળે કે હેમર મળે એનો કોઈ મતલબ થતો નથી. બરાબર? બીજી એક એન્ટ્રી અહીંયાથી પણ હતી, પણ જો તમારી પાસે નોલેજ હોય તો આ માર્કેટમાં સેલરને ટ્રેપ કર્યા હતા અહીંયા, પણ કન્ફર્મેશન સાથે જવું હોય તો આ જગ્યાએથી હતી અહીંથી. બરાબર? અને સાઇડવેઝ માર્કેટની અંદર 30 પોઈન્ટ પણ બહુ સોનાના કહેવાય મારા મત મુજબ. પુટના પ્રીમિયમની અંદર આપણે ચર્ચા એવી હતી કે યા તો આ પ્રીમિયમ 101ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ કરે અને ફરી ડીપ મળે. તો જો આ ફર્સ્ટ 15 મિનિટની જે આ કેન્ડલ બને છે એ 101ની ઉપર ક્લોઝ કરતી નથી. તો ફર્સ્ટ 15 મિનિટના અંતે આપણે બંને બાજુ બ્લોક છે કે ભાઈ આમાં પણ નથી જવાનું ને આમાં પણ નથી જવાનું. હજી આપણી પાસે કોઈ બાજુ કન્ફર્મેશન છે નહીં ભાઈ. મેં તમને એરિયા આપ્યા હતા કે યા તો આ પ્રીમિયમ અહીંયા મળે અથવા તો આને બ્રેક કરીને ડીપ મળે. આમાં પણ એરિયા આપ્યા હતા કે આને
15 મિનિટ બ્રેક કરે અને ફરી ડીપ મળે, અથવા તો તમને અહીંયા મળે. આ 4 જ એરિયા આપ્યા તમે, બરાબર. આ 4 એરિયાને પણ પકડી રાખો ને. આ એરિયા પર આપણે માર્કેટ મળ્યું તો અહીંયાથી 51 થી લઈ આમ તો 50 થી લઈ 1 પોઈન્ટનો સ્ટોપ લોસ આવતો હતો, 1 અથવા 2 પોઈન્ટ, અને લગભગ 72નો હાઈ મારે છે. હું ઘણા વિડીયોની અંદર તમને સમજાવું છું કે ભાઈ દિવસમાં આપણે 1 અથવા 2 ટ્રેડ કરવા છે. ઉતાવળ શું કામ કરવી? માર્કેટ તમને તમારા એરિયાની અંદર નથી મળતું. ટ્રેડ તો ઘણા હતા, બરાબર, પણ એ તમારા નોલેજની બહાર છે કે જે વસ્તુ તમને ખ્યાલ નથી એઝ એ બિગનર. નહીતર એક ટ્રેડ અહીંયા પણ હતો આ ટાર્ગેટ માટેનું, બરાબર, અને આની અંદર અહીંથી પણ ટ્રેડ હતો ને અહીંથી પણ હતો. પણ એ જ્યાં સુધી તમારી પાસે નોલેજ નથી અને લેવલ ઉપર વર્ક કરો છો તો સરસ મજાની એક મૂવમેન્ટ અહીંથી આપણે મળી. અને એક ટ્રેડ આ આપણો હતો જે મેં તમને સમજાવેલું છે ને શીખવાડેલું છે, બરાબર. તો સરસ મજાના નિફ્ટીની અંદર 2 ટ્રેડ હતા. કેમ કે 1-2 મિત્રોના મેસેજ હતા કે સાહેબ રાઇટ એન્ટ્રી ક્યાં હતી એ સમજાવજો, એટલા માટે મેં તમને આ ચાર્ટ શેર કર્યા છે, બરાબર, અને સમજાવ્યું છે કે ભાઈ આ જગ્યાએ એન્ટ્રી હતી. સેન્સેક્સના પ્રીમિયમની અંદર આપણું એક લેવલ હતું 110નું. મોર્નિંગમાં માર્કેટ એ જ એરિયામાંથી ગયું ઉપર, ફરી તમને ડીપ મળ્યું, 10-15 પોઈન્ટના સ્ટોપ લોસ થઈ અહીંયા ફરી ટાર્ગેટ આપ્યો છે. જો એક એન્ટ્રી અહીંયા પણ બનતી હતી 15 મિનિટ પછી, બરાબર. બીજી એન્ટ્રી અહીંયાથી ફરી ઉપર બ્રેક કર્યા પછી ફરી અહીંયા 2 પિન બાર બનાવી, ત્યાંથી પણ બનતી હતી, બરાબર. કોની અંદર? કોલની અંદર. પુટની અંદર અહીંયાથી સપોર્ટ લીધો, ફરી અહીંયા આવ્યું ને સપોર્ટ લીધો છે ને, તો અહીંયાથી એક આ હાઈ સુધીની એન્ટ્રી અહીંયા પણ બનતી હતી, બરાબર. તો આવા કન્ફર્મેશન સાથેના ટ્રેડને પંચ કરવાનો પ્રયત્ન કરો. તમને એવું લાગતું હશે કે સાહેબ ઓફ માર્કેટની અંદર તમે કહો છો, ના ભાઈ ઓફ માર્કેટ હોય કે ઓન માર્કેટ હોય કે લાઈવ માર્કેટ હોય, કોઈ પણ માર્કેટ હોય, બરાબર, માર્કેટ એના સ્ટ્રક્ચરની વિરુદ્ધ જશે નહીં, બરાબર. આ મગજમાં ક્લિયર રાખવું. માર્કેટ હંમેશા ઓફ માર્કેટની અંદર જે સ્ટ્રક્ચર ક્રિએટ કરે છે ને, લાઈવની અંદર તમારી સાયકોલોજી કદાચ થોડી ઘણી ખરાબ થાય, પણ જો તમે ડિસિપ્લિનને બ્રેક ન કરો ને તો આ ટ્રેડ પકડી શકો, બરાબર, આ ટ્રેડ પણ પકડી શકો. એટલે હંમેશા ડિસિપ્લિન સાથે કામ કરવાનું. ઘણા મિત્રોના મેસેજ છે કે સાહેબ તમે આ લેવલ કાઢો છો એનો એક વિડીયો બનાવી દો. ભાઈ આ લેવલ એક વિડીયોથી ન બની શકે, બરાબર. શોર્ટ ટાઈમની અંદર આપણે આખું કોર્સ લોન્ચ કરીએ છીએ, તેની અંદર લેવલ કેવી રીતે કાઢવા, એન્ટ્રી કેવી રીતે ડિસાઇડ કરવી, સ્ટોપ લોસ કેવી રીતે ડિસાઇડ કરવો, ટાર્ગેટ કેવી રીતે ડિસાઇડ કરવો, અને રિવર્સલ કેવી રીતે પકડવું, અને બેસ્ટ એક્સપાયરી સેટઅપ કે જ્યાં 0 ટ્રેડ બનશે કે નહીં આની એડવાન્સમાં ખબર પડવી. આ બધા લોજિક આપણે એમાં એડ કરશું. તો થોડી ધીરજ રાખો, બરાબર. શોર્ટ ટર્મની અંદર 10 થી 15 તારીખ સુધીમાં પ્રયત્ન છે કે તમારા સુધી પહોંચે, બરાબર. તો કેમ કે એક વિડીયોની અંદર કે 2 વિડીયોની અંદર આ વસ્તુ ડિક્લેરેશન થઈ શકે નહીં. આટલા લોજિક જે છે, બરાબર, એ 1 કે 2 વિડીયોની અંદર કવર ન થઈ શકે, બરાબર. તો આપ સૌ મિત્રોની જે અપેક્ષાઓ હતી એને ધ્યાનમાં રાખી અને એક પ્રયત્ન કર્યો છે કે તમારા સુધી એક બેસ્ટ લર્નિંગ કોર્સ મળે, બરાબર, જેનું કામ ચાલુ છે. ટૂંક સમયની અંદર આપના સુધી પહોંચી જશે, બરાબર. હવે જોઈ લઈએ કે આવતીકાલે શું થઈ શકે. સેન્સેક્સની એક્સપાયરી છે. માર્કેટની અંદર છેલ્લા 2-3 દિવસથી આજના દિવસને છોડીએ તો હેવી વોલેટિલિટી હતી. માર્કેટ આવતીકાલે પણ જો આ રેન્જ બ્રેક ન કરે તો વધારે કંઈ વિચારતા નહીં. સૌથી પહેલાં નિફ્ટી જોઈ લઈએ.
અપસાઇડનું રેઝિસ્ટન્સ છે 25,816. બરાબર. શું થઈ શકે ભાઈ આમાં કે ભાઈ જ્યાં સુધી 25,816ની ઉપર ન નીકળે ત્યાં સુધી આપણે અપસાઇડ બુલિશ નહીં થઈએ, અને જ્યાં સુધી 25,687 આને નીચે બ્રેક ન કરે ત્યાં સુધી આપણે બિયરિશ નહીં થઈએ. હા, આની નીચે એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આપી દઈ અને ફરી એનું રિટેસ્ટ આવશે તો આપણે આ લો સુધી જતા રહીશું. બરાબર. અપસાઇડ માટે આને બ્રેક કરે 816ને તો 900નો ટાર્ગેટ મારા મત મુજબ મળી શકે, અને 900ની ઉપર જાય તો એ ટ્રેપિંગ હોઈ શકે, મે બી પોસિબલ. બરાબર. તો ટ્રેપ ન થતા જો કદાચ જાય ભૂલમાં તો કદાચ આમ કેન્ડલ ખેંચીને ફરી નીચે આવીને ક્લોઝ કરે તો સેલિંગની ઓપોર્ચ્યુનિટી મળી શકે લાસ્ટમાં. બરાબર. અહીંથી આમ જાય પછી તો નજરમાં રાખજો. મહત્વના બે લેવલ 816 અને 687. તમને એવો પ્રશ્ન થતો હશે કે સાહેબ આ 120 પોઈન્ટની રેન્જ છે, તો ભાઈ બોટમ ઉપરથી કોઈ પોઝિટિવિટી દેખાય તો બાય કરી શકાય અને ટોપ ઉપર સેલ કરી શકાય. જો આ ક્લોઝિંગ બીટ કરે ને તો અહીંયા સુધી જઈ શકાય. બરાબર. અને ટોપ ઉપરથી નેગેટિવ કેન્ડલ મળે તો અહીંયા સુધી આવી શકાય. આ પહેલા ટાર્ગેટ છે, આ યાદ રાખજો. હવે જોઈ લ્યો એક કોલનું અને એક પુટનું પ્રીમિયમનું ચાર્ટ, અને ત્યાર પછી સેન્સેક્સના બે ચાર્ટ ઉપર આપણે નજર નાખશું. હવે જો ભાઈ 26,000નો કોલ છે, કેમ કે આપણે ક્લીન વિચારીએ છીએ કે અહીંયાથી ઉપર જશે તો માર્કેટ 26,950 940ની આજુબાજુ જશે. બરાબર. જો મોમેન્ટમમાં જશે તો એક વસ્તુ યાદ રાખજો, આ પ્રીમિયમ જ્યાં સુધી 56ની ઉપર છે ને ત્યાં સુધી બુલિશ છે. ક્યાં સુધી? 56ની ઉપર. બરાબર. જો મોર્નિંગમાં તમને અહીંયા મળે અને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. ના ક્લોઝિંગ બેક કરી દે ને તો 88, એના પછી 121 અને એના પછી 161 સુધી જઈ શકે. બરાબર. આ ક્લિયર રાખજો. ધારી લ્યો કે મોર્નિંગમાં મોમેન્ટમમાં જ 88ની ઉપર ક્લોઝ કરી દે. કોની ઉપર? 88ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવી જાય અને ફરી તમને ધારી લ્યો કે 121ની આજુબાજુ ક્લોઝિંગ આવે તો 88 સપોર્ટ લેતું દેખાય તો પણ એન્ટ્રી કરી શકાય. અથવા તો આ ક્લોઝિંગ 75ની આજુબાજુ આવે અને સપોર્ટ લેતું દેખાય તો બેસ્ટ એન્ટ્રી બની શકે. તો આ બંને ટાર્ગેટ માટે આપણે જઈ શકીએ. બીજી વસ્તુ કે 56ની મોર્નિંગમાં જ માર્કેટે તોડી નાખ્યું તો ભાઈ પછી એની જગ્યા છે 17 રૂપિયાથી લઈ અને 22 રૂપિયા. આમ તો 15 રૂપિયાથી લઈને 22 રૂપિયા. ક્યાંથી? 15થી 22ની આજુબાજુ ક્યાંય પણ સપોર્ટ ક્રિએટ કરે, રેન્જ બનાવે, રેન્જનું બ્રેકડાઉન કરે ને ફરી ઉપર નીકળે ને તો આ પ્રીમિયમમાં એક જેકપોટ ટાર્ગેટ મળી શકે 56 સુધીના, અને એના પછી ઉપર જાય તો 75 આ ક્લોઝિંગ સુધીના. આનાથી વિશેષ કાંઈ છે નહીં. બીજી વસ્તુ કે ભાઈ પુટની અંદર શું થઈ શકે? 25,600નો જે પીઈ છે, કન્ડિશન આની યાદ રાખજો અપસાઇડ માટે ડાયરેક્ટ જવા માટે કે એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે અને ફરી ડીપ મળે તો જ. ક્લોઝિંગ આવ્યા ભેગું ઘૂસી જવાનું નથી. બરાબર. તો આ એક બેસ્ટ પોઝિશનલ ટ્રેડ બનશે. નહીતર પછી શું થશે? ધારી લ્યો કે આ એરિયામાંથી અહીંયા જશે, અહીંયાથી ફરી પાછું અહીંયા આવશે. બરાબર. અને આને તોડીને ફરી પાછું અહીંથી અહીંયા જશે, અથવા તો અહીંથી આ લેવલને નહીં તોડી શકે તો અહીંયાથી અહીંયા આવશે. તો આ પોઝિશનલ બની જશે. બરાબર. તો હંમેશા એક વસ્તુ યાદ રાખજો કે કોઈ પણ ધારી લ્યો કે આ લેવલ ઉપરથી અહીંયા બ્રેક ન કરી શકું ને અહીંયા નીચે આવ્યું છે અને આ લેવલને તોડીને ફરી પણ ઉપર નીકળે છે ને તો ફરી પાછું અહીંયા સુધી જઈ શકે, જે હાઈ હોય ત્યાં સુધી. પણ જો આને બ્રેક ન કરી શકું તો પછી અહીંયા આવી શકે. બરાબર. ઇટ્સ પોસિબલ. હવે જોઈ લ્યો 25,600નો પીઈ. બેસ્ટ એન્ટ્રી પોઈન્ટ ક્યાં? કે ભાઈ જો આ પ્રીમિયમ 102 કેટલા 102ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આપે અને ફરી તમને ડીપ મળે. ધારી લ્યો કે 125 127ની આજુબાજુ ક્લોઝિંગ આપ્યું અહીંયા
અને 102 અથવા તો 94ની આજુબાજુ સપોર્ટ લે આ ક્લોઝિંગની આજુબાજુ, બરાબર, તો એન્ટ્રી કરી શકાય. અને 127 બ્રેક કરી દે ને તો 164 અને 211 સુધી જઈ શકે. અહીંયા પણ 2x છે. પણ ધારી લ્યો કે મોર્નિંગમાં તમને આ એરિયામાં જ મળી ગયો, અહીંયા ક્યાં 71ની નિયર બાય, તો અહીંયાથી પણ એન્ટ્રી કરી શકાય. પણ કન્ડિશન ક્યાં સુધી, તો કે 102 સુધી. ડીપથી એન્ટ્રી કરો ને તો 102 સુધી મોમેન્ટમમાં જ્યાં સુધી મળે ત્યાં સુધી લઈ લેવાનું. 15 મિનિટની કેન્ડલની ક્લોઝિંગ આવ્યા પછી ડીપ મળે ને પછી એન્ટ્રી કરો ને તો પછી નેક્સ્ટ ટાર્ગેટ માટે જઈ શકાય સ્ટેપ બાય સ્ટેપ, નહીતર જઈ શકાય નહીં. તો આપણા ક્લીન બે જ એરિયા છે કે ગેપ અપ ઓપન થાય, રિટેસ્ટ મારે, આ એરિયામાં ક્યાંક રિટેસ્ટ લે અને અહીંથી બાઉન્સ બેક કરે તો એક સારા ટાર્ગેટ મળે. અથવા તો મોર્નિંગમાં જ તમને અહીંયા આ એરિયામાંથી એક પિનબાર કેન્ડલ બનતી દેખાય તો પણ એન્ટ્રી કરી શકાય. અને જો આ લેવલ બ્રેક કરી દે તો 17 રૂપિયાની આજુબાજુ નજર રાખી શકાય, વચ્ચે ક્યાંય નહીં. જો વચ્ચે હાથ નાખ્યા તો પછી ચપ્પલ હાથમાં લેવાનો વારો આવશે નહીં ભાઈ, ક્લિયર રાખજો. હવે જોઈ લ્યો કે સેન્સેક્સ એક્સપાયરીની અંદર શું થઈ શકે, મહત્વ. અને એક વસ્તુ કાલે રાત્રે લગભગ 1-1.5 વાગ્યાની આજુબાજુ એક મિત્રનો કોલ આવે છે, બરાબર, મિત્રનું નામ નથી લેતો, પણ આપ સૌ માટે એજ્યુકેશન છે આ વસ્તુ, કે સાહેબ 10 થી 12 લાખનો મારો લોસ છે, બરાબર, અને હું 150 લોટથી કામ કરું છું. તમારા લેવલ ઉપર ઘણો ખરો લોસ મેં કવર કર્યો છે, બરાબર. એટલે એ મિત્રને મેં એવું કીધું કે એઝ એ બિગનર 150 લોટ તો તમને સપનું પણ આવવું જોઈએ નહીં. મિનિમમ તમારા 2 થી 3 લોટથી વધારે તમે કામ કરી શકો નહીં અત્યારનું જે માર્કેટ છે એમાં, બરાબર. તો જે મિત્રો એઝ એ બિગનર છે એ 1 અથવા 2 લોટથી પ્રેક્ટિસ કરો, એજ્યુકેશન લઈને કરો, શીખીને કરો. ડાયરેક્ટ માર્કેટની અંદર ઘૂસો નહીં, નહીતર 12 લાખનો લોસ હશે ને બીજા 12 એડ ક્યારે થઈ જશે ને ખબર પડશે નહીં મિત્રો, યાદ રાખજો, બરાબર. તો આશા રાખું છું કે એ મિત્રની પાછળ મેં 30 થી 30 મિનિટ જેવો સમય પસાર કર્યો હતો એની સાથે ચર્ચા કરવામાં અને એને સમજાવવામાં. તો કદાચ જો એ વસ્તુ એને અસર કરી જશે તો ઓવર ટ્રેડિંગથી બચી જશે. પણ આટલું ઓવર ટ્રેડિંગ હોવું જોઈએ નહીં. દિવસમાં 1 અથવા 2 ટ્રેડથી તો ખુશ થઈ જવાનું કે વાહ સરસ મજાના 2 ટ્રેડ મળી ગયા, ભલે એકમાં સ્ટોપ લોસ ગયો, એકમાં ટાર્ગેટ મળ્યો, અથવા તો 2 સ્ટોપ લોસ ગયા, ડન ફોર ધ ડે કરી દઉં, બરાબર. સેન્સેક્સનો કોલ છે ભાઈ 83,800નો કોલ અને પુટ પણ એ જ છે 83,800નો પુટ, બરાબર. આ બંને પ્રીમિયમમાં શું થઈ શકે, જો ભાઈ અપસાઇડ માટે આપણે તો જ જાશું કે 370ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે અને પછી એ પાછું અહીંયા 248ની આજુબાજુ અથવા તો 300ની આજુબાજુ સપોર્ટ લેતું દેખાય તો આની અંદર એન્ટ્રી કરશું. 370 બ્રેક કરી દે તો 535 સુધી જઈ શકાય અને એનાથી ઉપર 737, બરાબર. આ બે ટાર્ગેટ માટે સ્ટેપ બાય સ્ટેપ જઈ શકાય. પણ કઈ કન્ડિશનમાં, પ્રીમિયમ ગેપ અપ ઓપન થાય, 370ની ઉપર એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવે ને ફરી તમને ડીપ મળે. બીજી કન્ડિશન કે મોર્નિંગમાં 169ને જો બ્રેક કરી દે તો ભાઈ જ્યાં સુધી નીચે અહીંયા આવે, અહીંયા રેન્જ બનાવે, રેન્જનું બ્રેકડાઉન કરે, ફરી ઉપર ન નીકળે ને ત્યાં સુધી આમાં વિચારવું નહીં. એક બેસ્ટ બાઇંગ ઝોન છે 35-35ની આજુબાજુ નજર રાખજો. તો પછી 248 વાળું પ્રીમિયમ ક્યાં નજર રાખજો, 35ની આજુબાજુ. તો આ બે ઝોન છે આપણા. ડાયરેક્ટ સીધું હા મોર્નિંગમાં અહીંયા ઓપન થાય 169ની આજુબાજુ અને અહીંયાથી એક પોઝિટિવ કેન્ડલ બનાવે તો એન્ટ્રી કરી શકાય. પણ મહત્વની વસ્તુ એ છે કે અહીંયા સપોર્ટ લે તો, નહીતર નહીં. બાકી તો બેસ્ટ બાઇંગ ઝોન ગેપ અપ ઓપન થાય અથવા તો અહીંથી આમ સીધું ઉપર વયું જાય ફરી પાછું નીચે આવે. ડાયરેક્ટ ટોપ ઉપર એન્ટ્રી કરવી નહીં.
બરાબર, આ બે જ એરિયા છે. બરાબર, હવે પુટ જોઈ લો 83,800નો પુટ, એની અંદર શું થઈ શકે? ભાઈ જ્યાં સુધી આ પ્રીમિયમ 193ની ઉપર છે ને ત્યાં સુધી પોઝિટિવ છે. 193ની નીચે ગયું એટલે આપણે હપ્તે હપ્તે ને આને ડાયરેક્ટ ભૂલી જશું. બરાબર, હા આની અંદર આપણી એન્ટ્રી તો જ બનશે કે રેન્જ બને, રેન્જનો બ્રેકડાઉન થાય ઉપર નીકળે, અથવા તો આ રીતના લોવર લો હોય અને આ રીતની હાયર હાઈ બને, ક્રિએટ થાય તો અહીંયાથી એન્ટ્રી બને, આ આપણો સ્ટોપ લોસ રહે. બરાબર, બાકી ડાયરેક્ટ લેવલ વગર એન્ટ્રી કરતા નહીં. હા 410ની ઉપર 1 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવી જાય અને પછી ડાયરેક્ટ સીધો 296ની આજુબાજુ અથવા તો 320ની આજુબાજુ, 340ની આજુબાજુ ક્યાંય પણ સપોર્ટ લેતું દેખાય તો એન્ટ્રી કરી શકાય. અને 410 બીટ થાય ને તો 630ના ટાર્ગેટ માટે જઈ શકાય. 630ની ઉપર 810 છે પણ એ રિસ્કી છે. હા પણ અહીંયાથી જો ડીપમાંથી તમને મળી જાય ને, કદાચ તારી લ્યો કે અહીંયાથી આમ જઈને આમ કેન્ડલનું ક્લોઝિંગ આવ્યું ને ફરી તમને ઓપોર્ચ્યુનિટી આપી આ ક્લોઝિંગની આજુબાજુ, તો એક જેકપોટ ટ્રેડ મતલબ કે 3x ફંડનો મળી શકે. બરાબર, તો બે બેસ્ટ બાઇંગ ઝોન છે, આની ઉપર ક્લોઝ કરીને ડીપ આવે સપોર્ટ લે તો એન્ટ્રી બને. બરાબર, અથવા તો આ 193ની આજુબાજુ સપોર્ટ લે તો એન્ટ્રી બને. બરાબર, નહીતર તો પછી રેન્જનું બ્રેકડાઉન અને ઉપર જ્યારે લેવલ ન હોય ત્યારે આ સ્ટ્રેટેજી અપનાવવી પડે. અને કોલની અંદર 370ની ઉપર ક્લોઝિંગ અને ફરી ડીપ, અને યા તો 169ની નીચે આવે અને ફરી ઉપર નીકળે, અને ઉપર ન નીકળી શકે તો પછી 35ની આજુબાજુ નજર રાખવી. બે ઝોન આ છે એની અંદર. મને નથી લાગતું કે 169ની જો અહીંયાથી નીચે આવ્યું તો 169ને સપોર્ટ લેશે, તો પછી એ તળિયે આવશે ને આ પ્રીમિયમ બ્લાસ્ટ થઈ જશે. બરાબર, તો આજે આપ સૌ મિત્રોએ શું કર્યું છે, પ્રોફિટ કર્યો છે, લોસ કર્યો છે, ઓવર ટ્રેડિંગ કર્યું છે? જે મિત્રોએ લોસ કર્યો હોય તો એનું રીઝન મને ખાસ કોમેન્ટમાં જણાવજો કે ભાઈ લોસ શું કામ થયો છે. બરાબર, અને આજના માર્કેટમાં પ્રોફિટ જે મિત્રોએ કર્યો છે તો એ મિત્રોને ખરેખર શુભેચ્છા. બરાબર, કેમ કે આટલા ટફ માર્કેટની અંદર તમે એજ્યુકેશન થકી સસ્ટેન થયા છો એવું લાગે છે એમ, જે મિત્રો પ્રોફિટમાં છે. બરાબર, તો કોમેન્ટમાં જણાવજો કે આજે આપ સૌ મિત્રોએ શું કર્યું. વિડીયોને વધુમાં વધુ મિત્રો સુધી શેર કરજો. વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં, અને જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી નાખજો. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.